જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ છે અને ધોધમાર વરસાદને કારણે વંથલીથી પસાર થતી જે ઉબેણ નદી છે તેમાં ઘોડાપૂર આવી ચૂક્યા છે। નદી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। ધંધુસર સહિત 10 ગામનો રસ્તો 12 કલાકથી બંધ હાલતમાં છે। સ્થાનિકો પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે। જિલ્લાના 9થી વધુ ડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યા છે। જૂનાગઢ જિલ્લામાં સર્વત્રે વરસાદ પડી રહ્યો છે। ધોધમાર વરસાદ પડતા જે જૂનાગઢ જિલ્લાના 9 કરતા વધુ ડેમ પણ ઓવરફ્લો થયા છે। બીજી તરફ ઓજત, ઉબેણ અને ભાદર નદીનું પાણી છે તેમાં પણ ઘેડ પંથકમાં જળબંબાકાર છે। ત્યારે આપને જે દ્રશ્ય બતાવું છું, જે ઉબેણ નદીના આ દ્રશ્ય છે કે ઉબેણ નદીનો જે પુલ છે, પુલ ઉપરથી પાણી વહી રહ્યું છે। આ 10 થી વધુ ગામોના લોકો અહીંયાથી પસાર થાય છે। આ રસ્તો સવારથી જ બંધ છે। હાલ પણ જ્યારે પુલ ઉપર જે પાણીની સ્થિતિ છે તે યથાવત છે, તેને લઈને લોકો પણ પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે। અને આ જે ઉબેણ નદીનું જે પાણી છે, જે ઘોડાપૂર છે, તેને લઈને ધંધુસર સહિતના 10 કરતા વધુ ગામો અહીંયાથી પસાર થાય છે। ધંધુસર ગામના જે વ્યક્તિ જે અગ્રણી છે એ આપણી સાથે જોડાય છે, એમની સાથે વાત કરશું। આ ક્યારનું ઉબેણ નદીમાં જે પૂર આવ્યું છે, આ પુલ બંધ છે અને કેટલા ગામના લોકો અહીંયાથી પસાર થાય છે? ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સવારે 8 વાગ્યાથી આ રસ્તો બંધ છે અને 8 થી 10 ઇંચ વરસાદ પડેલ છે અને હિસાબે ઉબેણ નદીમાં પૂર આવેલ છે અને આ રસ્તો સવારે 8 વાગ્યાથી બંધ છે। કેટલા ગામના લોકો અને ધંધુસર સહિતના દસેક ગામનો અહીંયાથી રસ્તો નીકળે છે અને તમામ ગામો અત્યારે અહીંથી રસ્તો બંધ હોવાને કારણે લોકો નીકળી શકે એમ નથી। આ જે ગામ જે છે તે સૌથી વધારે આ વિસ્તારના લોકો દૂધનો વ્યવસાય કરી રહ્યા છે, કે દૂધ લઈ અને જુનાગઢ જવાનો જે રસ્તો છે મુખ્ય, તે બંધ થતા લોકો જ્યારે હાલાકી ભોગવી રહ્યા છે। હાલ પણ જ્યારે ઉબેણ નદીમાં વધુ પાણી હોવાથી હજુ પણ પૂરની સ્થિતિ યથાવત છે। વિજયસિંહ પરમાર, TV9, ધંધુસર।